નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટાના મોટી પાનેલી રામાપીરના મંડપમાં હજારોની મેદની ઉમટી. ડાલીબાઈના સમૈયામાં ભક્તો મન મૂકીને ઝૂમ્યા. ધારાસભ્ય શ્રી ડોક્ટર પાડલિયા ઉપર નોટોનો વરસાદ થયો. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રામદેવ પીરના સૌરા મંડપ પર સવારે સ્તંભની સ્થાપના, બપોર બાદ ડાલીબાઈનું સામૈયું વાજતે ગાજતે બિલગલાલની છોડો સાથે હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓએ સામૈયાનો લાવો લીધો હતો. ગામની મુખ્ય બજારોમાંથી પસાર થતા હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. બહેનોએ ચોકે ચોકે રાસની રમઝટ બોલાવી હતી. ભક્તોએ બિલગલાલથી રોડ રસ્તાને લાલ રંગે રંગી દીધા હતા. રામાપીરના ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિ જોવા મળેલ. વાજતે ગાજતે સામૈયું મુખ્ય મંડપ સ્થાને પહોંચતા સ્તંભની પૂજા બાદ લોકોએ સામૂહિક પ્રસાદ ગ્રહણ કરેલ. બાદ રાત્રિના રામા મંડળના કલાકારોએ રામદેવ પીરના મહારાજનો સંગીતમય આખ્યાન રજૂ કરતા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. રાત્રિના રામા મંડળના કાર્યક્રમોમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા ખાસ ઉપસ્થિત હતા. આયોજકે ધારાસભ્યશ્રીનું સન્માન શાલ ઉડાડીને કરેલ. ધારાસભ્ય ડોક્ટર પાડલિયા સ્ટેજ ઉપર પધારતા ઉપસ્થિત ભક્તજનોએ ધારાસભ્ય ઉપર નોટોનો વરસાદ વરસાવી સ્વાગત કરેલું હતું. સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે ઉપલેટા તાલુકો અને સ્થાનિક ભાજપના આગેવાનો હાજર હતા. અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા.